सो है गाइस, वेलकम बैक टू अनदर वीडियो। बहुत टाइम बाद हम व्लॉग बना रहे हैं और वो भी अपने कैमरा GoPro में, जो कि आप रिजल्ट देख सकते हो कि बढ़िया सारा है। तो आज हम वीडियो बनाने वाले हैं, मीन्स आज આપણે વિડીયો બનાવવાના છીએ આપણા નવા YouTube સ્ટુડિયો માટે। અને આપણું આ ઘર રહ્યું, અહીંયાથી તમે સીન જોઈ રહ્યા છો, જોરદાર આપણા ગાર્ડન છે અને ત્યાં જ આપણે આપણું YouTube સ્ટુડિયો બનાવવાના છીએ આ રૂમમાં। घर की ये गार्डन के पीछे ये वाली रूम है वो एक्स्ट्रा है, तो एक्स्ट्रा જેવી છે મસ્ત ફ્લાવર વાળ ઉગાડેલા। તો આપણે વિચાર્યું કે આ રૂમના આપણે યુટ્યુબ સ્ટુડિયો બનાવી દઈએ। આમાં ફ્રી પડી રહે છે, તો તમને આપણે દેખાડી દઈએ આપણું યુટ્યુબ સ્ટુડિયો। હજી તો આપણે થોડું સમૂહનામું કર્યું છે, એટલે થોડું ઠીકઠાક કર્યું છે। હજી આ વાયોલિનને આપણે અહીંયા લગાવવાનું છે। આપણી જોડે ગિટાર છે, એના માટે બી આપણે સ્ટેન્ડ લગાવવાનું છે। અહીંયા વોલપેપર આવી જશે અને આપણું હોટડ્રોપ છે। આ રીતનું આપણે એક સેટ કર્યું છે, અહીં સિટિંગ એરિયા। આ રીતનો કોઈ આપણો યુટ્યુબ સ્ટુડિયો છે અને આપણે છે યુટ્યુબ મયંક પ્રજાપતિ બ્લોગ્સ। તો આપણે સામેની સાઈડ આ જે દિવાલ છે બ્લેન્ક લાગે છે, આપણું મેન અહીંયા રહેશે। અહીંયા આપણું લેપટોપ કે કમ્પ્યુટર આવશે, આપણું PC કેમેરો તો છે। તો આપણી જોડે બે વોલપેપર છે હર્ષભાઈ, એક આ વોલપેપર છે હમિંગ બર્ડ કિંગફિશર બર્ડ છે, અને આપણે બીજું એક વોલપેપર બી છે આપણી જોડે, જે આપણે મીશો ફેસ્ટિવલમાંથી ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યા હતા। એક આ છે 7 વન્ડર્સ ઓફ ઇન્ડિયા, 7 વન્ડર ઓફ વર્લ્ડ। તો આપણે બેક સાઈડ કયું લગાવીએ વિચારી રહ્યા છીએ। તો મારો આઈડિયા તો એ છે કે આ બેક સાઈડ લગાવું, જોઈ લો લાગી રહ્યું છે, ગ્રીન મેચ થઈ રહ્યો છે। તો પહેલાં આપણે આને એસેમ્બલ કરીએ અને પછી તમને આખો વિડીયો બતાવી દઈએ કે આપણું યુટ્યુબ સ્ટુડિયો કેવું જોરદાર લાગે છે। तो पहले इसको हमें कट करना पड़ेगा अलग अलग साइड से, तो ये जब कट करेंगे तो अच्छा लगने वाला है। तो चलिए फटाफट से इसको कनेक्ट करते हैं और आपको दिखा देते हैं अपने वीडियो में। क्या ये मॉल है तो अभी बद्दी सी खाली सी लग रही है। आओ खाली जाकर गोरे गोरी मोरे मोरी ताना वो बाकाजी की बोलावा नहीं जाना, આપણે જોરદાર બનાવી દઈએ આપણે। પહેલાં આમાં નંબર આપેલા છે, 1 નંબરમાં આવશે એટલે એ રીતે આપણે એને કટ કરવા પડશે કે 1 નંબરમાં એ છે, આ વર્ષે 2nd નંબર આ છે, 3rd નંબર આ રહ્યો, 4th। તો એ રીતે આપણે આખું આને મેચ કરવું પડશે અને પછી આપણું જોરદાર થશે। તો આપણે આ દિવાલને કમ્પ્લીટ કર્યા પછી તમને આખું વિડીયો દેખાડી દઈએ, અને આપણે લાસ્ટ વ્યૂ જોવા માટે આપણું સ્ટુડિયો લાગે છે કેવું, જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં। આ રીતનું લાસ્ટમાં બનશે। તો હવે હું આવી ગયો છું મયંકભાઈ જોડે, અને આ રહ્યા મયંકભાઈ, અને આ છે અમારા આયુષભાઈ, જે એમનું નિકનેમ છે વિઠ્ઠલ તીડી। અને અત્યારે આવી આપણા સ્ટુડિયોની પ્રોસેસ ચાલુ છે। તો મયંકભાઈ વિડીયો થોડા ઘણા જોવે છે। તો ફાઇનલી ગાઈસ ઇતના કમ્પ્લીટ કરવા है, એટલે આપણે આટલું જ કમ્પ્લીટ કરીએ કે આજના દિવસમાં। આપણું જે વોલપેપર હતું એ તમને દેખાતું હશે, કમ્પ્લીટલી ફિક્સ આપણે કરી દીધું છે। અને આપણે આટલું થોડો રૂમ હતો જે એ કમ્પ્લીટ કર્યો છે। આ બધું તો આ બધું પડ્યું રહેશે। અહીંયા આપણે ગ્રીન સ્ક્રીન આવી જશે અને એક પોટ આવશે જે અહીંયા આવશે, અને અહીંયા હજી એક વોલપેપર આવવાનું છે। તો આટલું આપણા સ્ટુડિયોમાં આજે કમ્પ્લીટ થયું, અને અહીંયા આપણા સ્ટુડિયોને એન્ડ કરીએ છીએ। આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો, અને હજી આ સ્ટુડિયોમાં આપણે શું એડ કરીએ અને શું નથી સારું લાગતું બધું આપણને કોમેન્ટ કરીને બતાવો, તો આપણને ખબર પડે કે સ્ટુડિયો કેમનું બનાવવાનું। તો અહીંયા જ આપણે આજના બ્લોગનો એન્ડ કરીએ છીએ। મળીએ તમને આવા જ બીજા નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય માતાજી।